આવતીકાલ સુધી વરસાદની જે શક્યતાઓ છે એની વાત કરી લઈએ। આવતીકાલે 2 તારીખ છે ને 2 ઓક્ટોબરે રાત સુધી, મોડી રાત સુધી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠામાં વિસ્તારમાં જોવા મળશે। કચ્છના દરિયાકાંઠાની અંદર માતાનો મઢ હોય, નલિયા, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, આ જે તમામ દરિયાઈ કાંઠાના જે તાલુકાઓ છે કચ્છના, એ કચ્છના તમામ દરિયાઈ કાંઠાના તાલુકાઓમાં લગભગ હજુ પણ 1 થી 1.25 ઇંચ સુધીના વરસાદ આવતીકાલે રાત સુધીમાં વરસી શકે છે। એ સાથે જે સૌરાષ્ટ્રના ભાગો છે, જેની અંદર ખાસ કરીને ઓખા, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ, આટલા વિસ્તારો એવા છે કે એ વિસ્તારોમાં પણ હજુ લગભગ 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ આવતીકાલે રાત સુધીમાં પડે ને 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે। ખાસ કરીને હવે આવતીકાલે રાત સુધી આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે। 2 તારીખ સુધીની જે આપણી આગાહી હતી, 3 તારીખથી તો પછી ધીમે ધીમે હવામાન ખુલ્લું થશે। 3 તારીખ પછી કેટલા વિસ્તારમાં કેવો વરસાદ હશે તો આપણે આવતીકાલે વાત કરશું। પણ ખાસ આ જે સિસ્ટમ છે અત્યારે દરિયામાં પ્રવેશ કરીને હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી આપણે જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ભાગો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં આગળ વધશે। એટલે હવે અત્યાર સુધી જે પવનની ઝડપ હતી એ પણ નોર્મલ કરતાં વધારે હતી અને એમાં હજુ આજે રાત્રેથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે।